ઈરાન યુદ્ધ ભયંકર મોડ પર આવીને ઊભું રહી ગયું છે, કેમ કે ઈરાન દ્વારા અમેરિકાના 15 પોઈન્ટ પ્લાનને ઠુકરાવી દેવામાં આવ્યો છે. આ માટે ઈરાને અમેરિકાના પ્રસ્તાવને અતિ અને અવ્યવહારિક ગણાવ્યો છે. બીજી તરફ ઇઝરાયલમાં ઈરાનની મિસાઇલો વડે નુકસાન વધી રહ્યું છે. ઇઝરાયલના રક્ષામંત્રી કાટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈરાનની ઇન્ટેલિજન્સના વડા માજિદ ખાદેમીનો હવે જીવ લઈ લેવામાં આવ્યો છે અને હવે ઈરાન દ્વારા ઇઝરાયલ પર 98મી બેલિસ્ટિક મિસાઇલોની લહેર છોડવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ઈરાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ પણ ધમકીઓ આગળ ઝૂકવા તૈયાર નથી. ઈરાન દ્વારા 98મી બેલિસ્ટિક મિસાઇલોની લહેર છોડવામાં આવી છે. આ મિસાઇલો પર લખવામાં આવ્યું છે કે હોલિવૂડ આર્મી નહીં, ફોલીવુડ આર્મી કહો, સ્ટુપિડ ટ્રમ્પ. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે ઇઝરાયલમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવાર રાત્રે 8 વાગ્યાની ડેડલાઇન આપવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બધાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની વાત સંપૂર્ણપણે યુદ્ધ અપરાધ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો 15 પોઈન્ટ પ્રસ્તાવ અવાસ્તવિક છે. કોઈ પણ પ્રકારના પ્રતિબંધો અંતર્ગત વાતચીત હાથ ધરવામાં નહીં આવે. આમ ઈરાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 15 પોઈન્ટ પ્રોગ્રામને અતિ અને અવ્યવહારિક ગણાવી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે દર્શક મિત્રો કે 28મી ફેબ્રુઆરી જ્યારે ઈરાન યુદ્ધ શરૂ થયું તે પહેલાં પણ ઈરાન અને અમેરિકા વચ્ચે જે મંત્રણાઓ જીનીવા ખાતે યોજાઈ હતી તેમાં ઈરાન દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે સૌપ્રથમ ઈરાન પર જે કડક આર્થિક પ્રતિબંધો યુનાઇટેડ નેશન્સ અને અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યા છે તેને ઉપાડવામાં આવે તે પછી જ કોઈ પણ પ્રકારની વાતચીત હાથ ધરવામાં આવશે. તો આ તરફ ઇઝરાયલ તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત ઈરાનમાં હુમલાઓ તેણે ચાલુ જ રાખ્યા છે. ઇઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાનના એરબેઝ પર ખૂબ મોટો હુમલો કરવામાં આવ્યો છે, જેમાં જમીન પર ઉભેલા ઈરાની ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટર્સને ખૂબ મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત ઈરાનના બુશેહર એરબેઝ પર પણ આજે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ઈરાનના ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ઇઝરાયલ દ્વારા કાર્યવાહી ઓવરનાઇટ ઓપરેશન દરમિયાન કરવામાં આવી છે અને ઇઝરાયલ દ્વારા આ માટે ટાર્ગેટેડ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો હવે વિશ્વની નજર મંગળવાર પર છે, જ્યારે એ ખબર પડશે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે કયો નવો વળાંક લે છે. અપેક્ષા રાખીએ કે હવે આ ઈરાન યુદ્ધ બંધ થઈ જાય, જલ્દીથી બંને તરફ સીઝફાયર લાગુ કરવામાં આવે, કેમ કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ વધારે બંધ રહેશે અને આ પછી બાબ અલ મંદેબ જે બીજો મહત્વનો ચોક પોઈન્ટ છે તે જો બંધ થઈ જશે તો સાઉથ એશિયાના જે ઉભરતા અર્થતંત્રો છે જેમ કે ભારત, ચાઇના, જાપાન તેમની સમક્ષ ખૂબ ભયંકર ઉર્જા સંકટ હાલ માથે આવીને ઊભું રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.